કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણને વિદ્યુત રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 નેક્સ્ટ ટોપિક આપ્યો છે વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા. તો પહેલા સમજીએ કે પ્રક્રિયાની ગિબ્સ ઉર્જાને શેના વડે દર્શાવવામાં આવે છે. તો ડેલ્ટા જી એટલે ગિબ્સ ઉર્જામાં થતો ફેરફાર અને પ્રક્રિયા એટલે ઇંગ્લિશમાં રિએક્શન એટલે ડેલ્ટા આર જી. હવે આપણે અહીંયા 11મા ધોરણના જ સૂત્ર છે કે વિદ્યુતીય કાર્ય આપણે જે પણ અત્યાર સુધી ભણ્યા એ શું હતું? ગેલ્વેનિક કોષ. હવે ગેલ્વેનિક કોષની અંદર એક એનોડ હતો, બીજો કેથોડ હતો, બંને વચ્ચે એક ક્ષાર સેતુ લગાવ્યું હતું, વિદ્યુત ધ્રુવો લઈ લીધા હતા અને ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતા હતા. આ પ્રક્રિયા દરમિયાન કઈક ગિબ્સ ઉર્જા ઉત્પન્ન થતી હતી અને તે જ ગિબ્સ ઉર્જાનું રૂપાંતર વિદ્યુતીય કાર્યમાં થતું હતું. એટલે ગિબ્સ ઉર્જા બરાબર જ વિદ્યુતીય કાર્ય થશે. તો પહેલી તો વ્યાખ્યા કે વિદ્યુતીય કાર્ય કોના બરાબર હોય? તો જુઓ, 1 સેકન્ડમાં થતું વિદ્યુતીય કાર્ય કયો અથવા ગિબ્સ ઉર્જા કયો ડેલ્ટા જી આર એ વિદ્યુતીય પોટેન્શિયલ. વિદ્યુતીય પોટેન્શિયલ એટલે શું? કોષ પોટેન્શિયલ ઈ સેલ. વિદ્યુતીય પોટેન્શિયલ અને તેમાં પસાર થયેલ કુલ વિદ્યુત ભારના ગુણાકાર બરાબર હોય છે. આ વિદ્યુતીય કાર્યની વ્યાખ્યા. હવે આપણે ધારી લઈએ કે ધારો કે કોષનો જે વિદ્યુતીય પોટેન્શિયલ અથવા કોષ પોટેન્શિયલ હોય એ હોય ઈ સેલ અને પસાર કરેલો કુલ વિદ્યુત ભાર N into F હોય, જ્યાં F એટલે શું થશે? ફેરાડે. તો હું વિદ્યુતીય કાર્યનું સૂત્ર આવી રીતે લખી શકું, ડેલ્ટા આર જી બરાબર આ બંનેનો ગુણાકાર એટલે કે NF E સેલ. અને ગેલ્વેનિક કોષમાં થતી આ પ્રક્રિયા આપમેળે હોય છે. તો સાંભળો, N એટલે શું થશે? તો N એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન, F ફેરાડે અને ઈ સેલ પોટેન્શિયલ. તો અહીંયા આપણે ડેલ્ટા જી ઋણ મેળવવા માટે આગળ અહીંયા સાઇન શું હોય છે? ઋણ હોય છે. આ થયું એનું સૂત્ર, જ્યાં N બરાબર પસાર થયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા, F બરાબર ફેરાડે અને કુલંબમાં આને કેટલું લેવાય? 96500. 96500 લ્યો અથવા 96487, જે પણ તમારે લેવું એ લઈ શકાય. જવાબમાં એટલું વેરિએશન નહીં આવે. 96487 કુલંબ. ઈ સેલ કોષ પોટેન્શિયલ છે. હવે અહીંયા આપણે ડેલ્ટા જી અને ઈ સેલ વિશે સમજવાનું છે થોડું. તો જુઓ, ઈ સેલ તમને આપ્યું છે ગહન પરિબળ છે, ઇન્ટેન્સિવ બ્રેકેટમાં આપ્યું છે. ગહન એટલે ઇન્ટેન્સિવ, અથવા તમે આને સિમ્પલ લેંગ્વેજમાં સમજો તો આ એક વિશિષ્ટ ગુણધર્મ છે.
હવે ધોરણ 11 ની અંદર થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્રમાં વિશિષ્ટ ગુણધર્મ અને માત્રાત્મક ગુણધર્મ જોયા હતા. તો ઈ સેલ કેવું છે? અહીંયા વિશિષ્ટ ગુણધર્મ છે. એ પદાર્થના જથ્થા ઉપર આધાર રાખતું નથી, બરોબર. જ્યારે ડેલ્ટા જી એ માત્રાત્મક ગુણધર્મ છે અથવા માત્રાત્મક પરિબળ છે, જે માત્રા ઉપર આધાર રાખે. કોની માત્રા ઉપર? તો પસાર થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે છે. હવે આપણે બે ઉદાહરણ દ્વારા એને સમજીએ. તો ફરીથી આપેલ સૂત્રમાં ઈ સેલ કેવું છે? ગહન પરિબળ એટલે કે વિશિષ્ટ ગુણધર્મ છે, જે પદાર્થની માત્રા ઉપર આધાર નથી રાખતું. અને ડેલ્ટા જી એ માત્રાત્મક ગુણધર્મ છે, એટલે કે પદાર્થના જથ્થા ઉપર આધાર રાખે છે, એની માત્રા ઉપર આધાર રાખે છે. હવે આપણે ઉદાહરણ સમજીએ કઈ રીતે આધાર રાખે. ચલો, ડેનિયલ કોષ પ્રક્રિયા યાદ કરો. ડેનિયલ કોષ પ્રક્રિયા ઝિંકનું ઓક્સિડેશન, કોપરનું રિડક્શન. આપેલ પ્રક્રિયામાં n બરાબર 2 ઇલેક્ટ્રોનનો જે વિનિમય થાય છે એ 2 હોય છે. Zn માંથી Zn+2 બને એટલે 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. તો આપેલ પ્રક્રિયા માટે જો મારે ગિબ્સની ઉર્જા શોધવી હોય તો ડેલ્ટા GR બરાબર -n. n એટલે શું થશે? નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કેટલા છે? 2, એટલે 2f સેલ. આપેલ પ્રક્રિયા માટે આવું આપણને મળ્યું. હવે આપણે શું કરીએ છીએ? તત્વ યોગમિતિ બદલીએ છીએ. એટલે કે આપેલ પ્રક્રિયાને હું 2 વડે મલ્ટીપ્લાય કરું. હવે ઉપરની પ્રક્રિયાની તત્વ યોગમિતીય ગુણાંક બદલતા, એટલે કે પ્રક્રિયાને 2 વડે ગુણો. ચલો, આપેલ પ્રક્રિયાને 2 વડે મલ્ટીપ્લાય કરીને ઉપર લખીએ. અહીંયા 2 Zn પરમાણુ 2 મોલ Zn+2 આયન બનાવે તો કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય? 4. 1 Zn માંથી 1 Zn+2 બને તો 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. તો 2 Zn માંથી 2 મોલ Zn+2 બને તો 4 ઇલેક્ટ્રોન મુક્ત થશે. એ મુક્ત થયેલા 4 ઇલેક્ટ્રોન આ 2 મોલ કોપર +2 સ્વીકારીને 2 મોલ કોપર બનાવે છે. તો હવે આપેલા પ્રક્રિયા માટે n ની સંખ્યા કેટલી થઈ? 4. અને આપેલ પ્રક્રિયા માટે તમે વિદ્યુતીય કાર્ય અથવા ગિબ્સ ઉર્જા શોધો તો -4f સેલ મળે છે. તો જો બંને રિએક્શન તો એક જ છે, બંને રિએક્શન માટે ઈ સેલ તો સમાન જ હશે, પણ બંને રિએક્શનમાં ડેલ્ટા જી તમને અલગ અલગ મળશે. કેમ? કારણ કે આ રિએક્શનમાં n ની વેલ્યુ 2 છે, જ્યારે આ રિએક્શનમાં સ્ટોઇકિયોમેટ્રી એટલે કે તત્વયોગમિતિ ગુણાંક બદલ્યા 4 થયા. બાકી ફેરાડેની વેલ્યુ તો અચળ જ છે 96487. તો આથી કહી શકાય કે ડેલ્ટા જી એ માત્રાત્મક ગુણધર્મ છે, જે પદાર્થની માત્રા ઉપર આધાર રાખે છે, જે નંબર ઓફ ઇલેક્ટ્રોનની ઉપર આધાર રાખે છે. તો આ પહેલો પોઈન્ટ હતો. હવે નેક્સ્ટ, મારે પ્રમાણિત ગિબ્સ ઉર્જા કેવી હોય? તો પ્રમાણિત સ્થિતિમાં તમે ચલો અહીં લખીએ, જ્યારે દ્રાવણોની સાંદ્રતા એકમ હોય એટલે કે પ્રમાણિત અવસ્થા હોય,
પ્રમાણિત અવસ્થા, તો હું ઈ સેલની જગ્યાએ ઉપરના જ સમીકરણમાં ઈ સેલની જગ્યાએ શું લખી શકું? E0 સેલ. પ્રમાણિતમાં આપણે ઉપર 0 ઇન્ડિકેટ કરીએ છીએ. આ 0 એ પ્રમાણિત અવસ્થા. એટલે મારી પાસે જે આ સમીકરણ છે એમાં ઈ સેલની જગ્યાએ E0 સેલ મૂકીશ અને ડેલ્ટા આર જીની જગ્યાએ હું ડેલ્ટા આર G0 મૂકીશ. તો પ્રમાણિત સ્થિતિમાં મુક્ત ઉર્જાનો ફેરફાર બરાબર -NF E0 સેલ. રાઈટ? તો આ થઈ ગયું એક સૂત્ર તમારે. હવે આગળ વધીએ આપણે. તો આગળ આપણે વાત કરવાની છે સંતુલન અચળાંક અને ગિબ્સની ઉર્જા વચ્ચેનું રિલેશન દર્શાવતું સૂત્ર. સંતુલન અચળાંક અને ડેલ્ટા જી વચ્ચેનું સૂત્ર. તો સૂત્ર આપણી પાસે શું છે? ડેલ્ટા જી બરાબર -RT ln k. ln ને દૂર કરીને આપણે log મૂકીએ તો -2.303 RT log k. તો આ બંને સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આના બરોબર. લાસ્ટ યર નીટમાં આના રિલેટેડ જ MCQ પૂછાણો હતો. તો પહેલા તો આ થિયરી લખી નાખો, પછી આના રિલેટેડ એક્ઝામ્પલ આપણે જોઈએ. જો હવે આપણે એક્ઝામ્પલો લઈએ છીએ. ઉદાહરણ પહેલા 3.3 જોઈએ. તો ડેનિયલ કોષ માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપ્યું છે 1.1 વોલ્ટ. પ્રક્રિયા પણ આપેલી છે. તો ડેનિયલ કોષમાં તમે નંબર ઓફ ઇલેક્ટ્રોન n બરાબર કેટલા લઈ શકો? 2. તો પ્રમાણિત ગિબ્સ ઉર્જા ગણો. તો આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા આર G0 બરાબર -NF E0 સેલ માઇનસ n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 2, F ફેરાડે 96,487 ઇન્ટુ E0 સેલ 1.1. આપેલ વેલ્યુનું મલ્ટિપ્લિકેશન કરો. તો જવાબ આપણને મળશે 271.4. એકમ આવશે જૂલ પર મોલ. જો મારે કિલો જૂલ પર મોલ લખવું હોય તો આ પોઈન્ટને હું ડાબી બાજુ 3 સ્ટેપ ખસેડું એટલે 212.27 ઇન્ટુ 10³ જૂલ પર મોલ થશે. હવે આપણે જાણીએ છીએ કે 10³ ઘાતની જગ્યાએ હું અહીંયા શું લખી શકું? કિલો. તો 212.27 10³ ની જગ્યાએ કિલો અને બાકીનું એઝ ઇટ ઇઝ. આ થઈ ગયો તમારો આન્સર. ચલો એના પછીનો એક દાખલો લખાણ સંબંધિતનો આપેલો છે. આ લખાણ સંબંધિતનો દાખલો 2019 નીટમાં પૂછાઈ ગયેલો MCQ છે. બે વસ્તુ નહોતું પૂછ્યું, કોઈ એક વસ્તુ પૂછ્યું હતું. પ્રમાણિત ગિબ્સની મુક્ત ઉર્જા શોધવાનું પૂછ્યું હતું. તો એક કોષ પ્રક્રિયા નીચે મુજબ થાય છે. પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપેલો છે, તાપમાન આપેલું છે. તમારે ડેલ્ટા G0 અને Kc ગણવાનું છે. તો ડેલ્ટા G0 આપણને આ રીતે જ મળશે, પણ એના માટે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ આપણે જોઈશે. તો થોડી પ્રક્રિયાને અહીંયા સમજીએ કે કોનું ઓક્સિડેશન થશે અને કોનું રિડક્શન થશે. તો ઓક્સિડેશન આંક લખીએ. Fe નો કેટલો છે? +3. આયોડિનનો કેટલો છે? -1. Fe નો કેટલો છે? +2. આયોડિનનો કેટલો છે? 0. હવે જો Fe +3 માંથી શું થાય છે? +2.
એટલે Fe ઇલેક્ટ્રોન મેળવે છે અને રિડક્શન પામે છે, કારણ કે ઓક્સિડેશન આંક ઘટ્યો. અને આના અંદર આયોડિન, એ આયોડિન શું કરે છે? ઇલેક્ટ્રોન ગુમાવે છે. કેમ? એનો ઓક્સિડેશન આંક -1 માંથી 0 થયો, એટલે ઓક્સિડેશન આંક વધ્યો. ઓક્સિડેશન આંક વધ્યો એટલે ઓક્સિડેશન થયું. ચલો બંને રિએક્શનો આપણે અલગ પાડીએ છીએ. એનોડ ઉપર ઓક્સિડેશન થશે, I- લીધો, 2 મોલ છે એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને શું બનાવ્યું? અહીંયા આયોડિન. આપેલ પ્રક્રિયાને શું કહેશું આપણે? ઓક્સિડેશન. ચલો કેથોડ વિદ્યુત ધ્રુવ, એના ઉપર Fe+3 એક ઇલેક્ટ્રોન મેળવે તો શું થાય? Fe+2. આમાં એક ઇલેક્ટ્રોન ઉમેરો એટલે +3 -1 +2 થયું. ચલો 2 આયન હોય તો 2 ઇલેક્ટ્રોન ઉમેરો તો 2 મોલ બને. આપેલ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો ઉમેરો થયો, જેથી રિડક્શન કહીશું, અને આનો કુલ સરવાળો કરવાથી ઉપરની પ્રક્રિયા તમને મળશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ, ઇલેક્ટ્રોનના વિનિમયની સંખ્યા 2 મળે છે. તો તમારે આ જ રીતની ગણતરી થશે. પહેલા આપણે શોધીએ ડેલ્ટા આર G0 બરાબર -NF E0 સેલ -2 9687 ઇન્ટુ E0 સેલ 0.236 વોલ્ટ. 3 એ 3 નું મલ્ટીપ્લિકેશન કરો. તો જવાબ આવશે -45,541.86 જૂલ પર મોલ. આ આપણને મળ્યું અહીંયા ડેલ્ટા આર G0. હવે આપણે સંતુલન અચળાંક Kc ગણવાનું છે. તો એનું સૂત્ર ડેલ્ટા આર G0 બરાબર -2.303 RT log Kc. ચલો ડેલ્ટા G0 ની કિંમત 45,541.86 બરાબર -2.303. આર ની કિંમત જૂલ વાળી લેવાની 8.314 અને તાપમાન આપ્યું છે તમને 298 log Kc. આ માઇનસ અને આ માઇનસ કટ, આ બધી વેલ્યુ ડિવાઈડમાં લઈને સાદું રૂપ આપો. તો જો આ બધી કિંમતો આના છેદમાં લઈ જશો, સાદું રૂપ આપશો તો તમને જવાબ મળશે 7.9816 બરાબર log Kc. આ log સામે લઈ લો એટલે એન્ટી log થશે. તો Kc બરાબર એન્ટી log ઓફ 7.9816. હવે આનો તમારે એન્ટી log લેવાનો. તો જવાબ તમને મળશે Kc બરાબર 9.37 ગુણ્યા 10 ની 1 2 3 4 5 6 7 10 ની 7 ઘાત. તો આ થઈ ગયો બીજો જવાબ. ક્લિયર? હવે જો સ્વાધ્યાયમાં આવા 2 દાખલાઓ છે. એક દાખલો હું અહીંયા કરાવું છું, બીજો હોમવર્કમાં થશે. સેમ મેથડ. તો સ્વાધ્યાય નીકાળો. દાખલા નંબર 3.4. જે ગેલ્વેનિક કોષોમાં નીચે પ્રમાણેની પ્રક્રિયાઓ થતી હોય તેના માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો. 2 પ્રક્રિયાઓ આપી છે. પહેલી આપણે અહીંયા લખી છે, બીજું Fe વાળું તમારે હોમવર્કમાં દાખલો થશે. આપેલ પ્રક્રિયા માટે ડેલ્ટા આર G0 તથા Kc ગણો. હવે અત્યાર સુધીના દાખલાઓમાં આપણને શું હતું? તો જુઓ, પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપેલો હતો.
આ દાખલામાં પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપ્યો નથી, આપણે ગણવાનું છે. અહીંયા તમને કીધેલું જ છે રકમમાં પ્રમાણિત પોટેન્શિયલ એટલે કે E0 સેલ આપણે ગણવું પડશે. તમને સ્વાધ્યાયના દાખલાની અંદર પોટેન્શિયલના મૂલ્ય નથી આપ્યા, પણ આવી રીતે લખી દેજો. એક્ઝામમાં પોટેન્શિયલના મૂલ્યો તમને આપેલા હોય છે. પહેલી વસ્તુ આપણે શું કરવી પડે? એનોડ કેથોડ કોણ હશે એને શોધવું પડે. એનોડ અને કેથોડ શોધવા માટે ઓક્સિડેશન આંક લખો. ક્રોમિયમનો 0, કેડમિયમ +2, ક્રોમિયમ +3, કેડમિયમ 0. તો ક્રોમિયમનો ઓક્સિડેશન આંક 0 માંથી કેટલો થાય છે? +3. એટલે ક્રોમિયમનું શું થયું? ઓક્સિડેશન. ચલો, જેનું ઓક્સિડેશન થાય એ એનોડ તરીકે હશે. એટલે આના માટે તમે કોષનું નિરૂપણ કરો તો આવી રીતે લખી શકાય. ક્રોમિયમ સોલિડમાંથી ક્રોમિયમ +3 ક્ષારક સેતુ, કેડમિયમ +2 માંથી કેડમિયમ. આ થયો એનોડ, આને કહીશું આપણે કેથોડ. આ આપણી જમણી બાજુ છે, ક્ષારક સેતુની જમણી બાજુ, એટલે આને R લેવાય અને આને L લેવાય. ચલો, E0 સેલ બરાબર E0R - E0L. R એટલે કેડમિયમ. કેડમિયમનું મૂલ્ય આપેલું છે અહીંયા -0.40, પછી માઇનસ લેફ્ટ ક્રોમિયમ -0.74. માઇનસ માઇનસ થશે પ્લસ, બાદબાકી કરી નાખો એટલે તમને મળશે અહીંયા E0 સેલ. તો જવાબ અહીંયા આવશે 0.34 વોલ્ટ. હવે સાંભળો, બીજું ગણવાનું છે તમારે ડેલ્ટા G0. ચલો, સૂત્ર શું આવશે? ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ. N એટલે શું થશે? નંબર ઓફ ઇલેક્ટ્રોન. હવે આ પ્રક્રિયામાં તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવા માટે પ્રક્રિયાઓને લખવી પડશે, નહીતર ઇલેક્ટ્રોનની સંખ્યા ડાયરેક્ટ નહીં મળે. તો જો અહીંયા સાઈડમાં આપણે પ્રક્રિયાઓ લખીએ. એનોડ ઉપર ક્રોમિયમ માંથી શું બને છે? ક્રોમિયમ +3 એટલે 3 ઇલેક્ટ્રોન મુક્ત થાય. પણ અહીંયા આપણને 2 મોલ ક્રોમિયમ આપ્યું છે, એટલે 2 મોલ ક્રોમિયમ +3 આયન તો કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરશે? 6 ઇલેક્ટ્રોન. વીજભાર ગણી લો. 3 × 2 = 6, +6 અને -6 0. આ બાજુ તો 0 છે જ. ચલો, કેથોડ ઉપર રિએક્શન. કેડમિયમ Cd+2 3 મોલ છે. હવે એક Cd+2 2 ઇલેક્ટ્રોન મેળવે, તો 3 મોલ હોય તો 3 × 2 = 6 ઇલેક્ટ્રોન જોઈએ ને. તો આ 6 ઇલેક્ટ્રોન અહીંયા મેળવ્યા અને 3 મોલ Cd બનાવ્યું. એટલે N ની કિંમત આ દાખલા માટે કેટલી થશે? 6. આ 6 96,487 ગુણ્યા E0 સેલ ઉપર મળ્યો 0.34 વોલ્ટ. આપેલ 3 કિંમતનું સાદુરૂપ આપો. જવાબ મળશે -196,833.4 જૂલ પર મોલ. આ મળી ગયું ડેલ્ટા RG0. ક્લિયર? હવે તમારે શું કરવાનું છે? આ જ રીતનો દાખલો. ડેલ્ટા RG0 મળી ગયું, કિંમતો મૂકશો બધું, એટલે KC મળશે. ક્લિયર? ચલો, એટલો પેલા લખી નાખો એટલે અહીં સાઈડમાં KC ગણાવીએ. જો અહીં KC ની ગણતરી આપું છું આ દાખલા માટે ઉપર. તો સૂત્ર આવશે ડેલ્ટા RG0 બરાબર -2.303 RT log KC. R
તાપમાન, તો તાપમાન તમને પ્રમાણિત આપેલું જ હશે અંદર 298 તમારે લેવાનું છે. આ બધી કિંમત છેદમાં જાય, આ માઇનસ માઇનસ ઉડાડી દો. બધી કિંમત આને છેદમાં લઈ જઈને ડિવાઈડ કરો. તો જવાબ આવશે 34.4968 બરાબર log કેસી. કેસી બરાબર એન્ટી લોગ લઈ લો. આનો એન્ટી લોગ 10⁻34 0.4968. જવાબ આવશે 3.14 ગુણ્યા 10⁻34. તો આ પહેલો જવાબ હતો, આ બીજો જવાબ. સ્વાધ્યાયનો 3.4 નો પહેલો દાખલો અહીંયા પૂરો થાય છે. બીજો દાખલો એફઈ વાળો તમારે જાતે ગણવો. હવે એફઈ ના તમારે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ક્યાંથી લેવાના? તો જો આ ટેબલમાંથી લેવાના. બરોબર, તમને વેલ્યુ પણ આપી દઉં છું. Fe+2 નું Fe+3 થાય છે. જો Fe+2 નું Fe+3 થાય એટલે આ રીતે આવશે. A0 Fe+2 માંથી Fe+3. વેલ્યુ આવશે 0.77 વોલ્ટ. બીજું આપ્યું છે તમને Ag પ્લસમાંથી Ag, તો સિલ્વરનું જોઈ લો 0.80 વોલ્ટ. બંનેનું પોટેન્શિયલ આપ્યું. આ જ રીતની મેથડ અને દાખલો હોમવર્કમાં ગણવાનું છે.